जय माताजी मित्रों, આપણે આ ટ્રેક્ટરમાં કરવાનો છે ઝાકડો, કારણ કે આપણે ભરવાનું છે પરાળ ને આ રહી જીસીબી આપણી। અને હવે તમે જોઈ શકો છો આપણો ઝાકડો થઈ ગયો છે પૂરો, અને થોડો કાગળ અહીંયા તૂટ્યો છે, બીજો લાવવાનો છે। અને આ ભાઈ ઢળીને હલાવે કાગળ। હવે આને આપણે મારીને પાછી કરી દીધી જીસીબી ચાલુ, અને જવા દઈએ પરાળના ઢગલા કરી અડધે મૂકીને આપણે પાછું ટ્રેક્ટર લેવાનું। ટ્રેક્ટર લઈને પછી આપણે પાછું જવાનું છે પરાળના ઢગલે ટ્રેક્ટર લઈને, અને પછી ટ્રેક્ટરને જેસીબીનો કાપલો કાઢીને જ્યાં પરાળના ઢગલે, અને પછી બાકાજીકી ચાલુ કરી હતી। આ થઈ ગયું ભરવાનું ચાલુ આપણું પરાળ, અને આ પેલું આપણું નાખી દીધું। અને પછી મિત્રો ઝાકડો તો ભરી લીધો, પણ હવે આ માથે દબાઈ દે એટલે માર્ગમાં જતું જતું અહીંયા પરાળ ઉડે નહીં। અને પછી હમું કરીને આપણે ચાલુ કરી દીધું ટ્રેક્ટર પાઈ લઈને જાય, અને આપણે રહેવાનું છે ગાયુંમાં। અને પછી આપણે ઘઉં વાળામાં ગાયું ઘડીક સારી 11 વાગ્યા લઈએ, ના રે આપણે ગાઉં ભેવું। અને મિત્રો આમણામ કરતા કરતા 11:30 થઈ ગયા છે, ને હવે આપણે જવાનું છે ભેવું લઈને પાણી પાવાના છે। આ નિધિ આ ઘરે નથી લઈ જવાના। અને પછી આપણે થઈ ગયા હાલતા આગળ, આપણા દાદા હાલા જાય ગાયું બોલાવીને, આપણે સિવાય હાલ, અને આ જાય આપણી ગાઉં ભેવું મારીને મારા દાદાની બેની। અને હળવા હળવા મિત્રો હવે આપણે ઠેઠ નિધિએ પહોંચી જાય છે, ને આ આપણે ભેવું ગાયું પીને વહી દે છે, ને હવે ભેવું પાવાની છે। અને હું હવે ગાયું ભેવું બે પાછો નીકળી જશું વાડી પર, કારણ કે આપણે જેસીબી પડી છે તડકામાં, એને મૂકવાની છે સાંઈ। અને આ ઠેઠ પહોંચી ગયો જેસીબી, અને હવે અમે ચાલુ કરીને મૂકી દઉં હું હવે સાંઈ। આવો બાય બાય મિત્રો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણો વ્લોગ તો।